તો કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધીની જવાબદારી નિભાવનાર વિજય રૂપાણી આજે જિંદગીની અંતિમ સફર પર નીકળી ગયા છે। ત્યારે આવતીકાલે વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ લઈ જવામાં આવશે। વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર છે તે રાજકોટમાં થવાના છે। અંતિમ વિધિ બધી જ રાજકોટમાં થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર પણ આવવાના છે, હાજરી આપવાના છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। આવતીકાલે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે। મંગળવારે રાજકોટમાં શોકસભા કરવામાં આવશે, તો બુધવારે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને શોકસભા થશે। તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું અને તેઓ આજે જિંદગીની અંતિમ સફરે છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આકસ્મિક નિધન થયું છે અને હવે તેમના ડીએનએ છે તેનું મેચ પણ થયું છે। સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે અને હવે રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર છે તેની તૈયારીઓ અહીંયા કરવામાં આવી રહી છે। વિજયભાઈના નશ્વર દેહને અહીંયા રાજકોટ ખાતે લાવવામાં આવશે। લગભગ 10 થી 15,000 લોકો તેમની અંતિમ યાત્રા છે તેની અંદર જોડાવાના છે। પ્રકાશ સોસાયટી સ્થિત અહીંયા આ જે સોસાયટીની અંદર મહાદેવનું મંદિર આવેલું છે તેની અંદર આ જગ્યાએ તેમના નશ્વર દેહને રાખવામાં આવશે। તમામ અલગ અલગ રાજકીય મહાનુભાવો છે એ અહીંયા એમને શ્રદ્ધા સુમન આપવા માટે આવશે। પરિવારની સાથે તેમના નશ્વર દેહને બાય એર લાવવામાં આવશે અને ત્યારબાદ આખી જે અંતિમ સંસ્કારની પ્રક્રિયા હોય છે એ અહીંયા કરવામાં આવશે। અહીંયા લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય એમના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। વિવિધ મહાનુભાવો તેમને અંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ જે આખી પ્રક્રિયા છે તે આગળ વધશે। તેમની અંતિમ યાત્રા છે તેના માટે પણ સરકારી પ્રોટોકોલ મુજબ અહીંયા અલગ અલગ પોલીસના જે જવાનો છે તેમની આખી ટુકડી રહેશે, તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા છે પ્રકાશ સોસાયટીથી નીકળશે અને રામનાથપરા સ્મશાન સુધી જશે। એ લગભગ 12 કિલોમીટર લાંબો જે આખો રૂટ છે તેની પણ તૈયારી કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કેટલાક રોડ બ્લોક કરવામાં આવશે, કેટલાક રોડની અંદર નો એન્ટ્રી રાખવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાય તેના માટેની તૈયારી છે। વિજયભાઈનું વ્યક્તિત્વ જેવું હતું કે કાર્યકર્તાઓથી લઈને રાજકોટના આમ માણસ સુધી તમામ લોકો છે એ એમની સાથે જોડાયેલા હતા અને હવે પરિવાર દ્વારા સમયને જે આગળની પ્રક્રિયા છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રૂપાણીનું વ્યક્તિત્વ જ કંઈક અલગ હતું ને એટલા માટે જ તેમની સાથે કામ કરનારા તેમના કાર્યકર્તાઓ હોય કે પછી તેમની સાથે જોડાયેલા તેમના કર્મચારીઓ હોય, એ તમામ લોકોની લાગણી એવી જ હોય કે વિજયભાઈની સાથે તેઓ એક પરિવારના સદસ્ય છે। આવા જ એક પરિવારના સદસ્ય સમાન ચંદુભાઈ છે આપણી સાથે છે। ચંદુભાઈ, વિજયભાઈની સાથે તમારો નાતો કેટલા વર્ષ જૂનો છે? ક્યારથી તમે એમની સાથે હતા અને એમની સાથેના તમારા સંસ્મરણો વગેરે? સર, હું 1998થી કેશુ બાપાના મુખ્યમંત્રી હતા તે દરમિયાન રૂપાણી સાહેબને સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા। 98થી 2003 સુધી અમે સળંગ જોડે નોકરી કરી છે સાહેબ જોડે। હું બંગલે પણ સેવા આપતો સાહેબની સાથે। પછી ત્યારબાદ અમે સાહેબને બંગલે પણ સેવા આપતો। ત્યારબાદ પછી સાહેબને ધારાસભા લડ્યા, મંત્રી બન્યા ત્યારે પણ સાહેબનો હું સેવક તરીકે મેં કામ કર્યું છે। સાહેબને ઓફિસમાં જમાડતો ત્યારે સાહેબ અનેક પ્રકારની ઘરની સમસ્યાઓ પૂછતા, કોઈ પ્રશ્ન નથી, આ છે તે છે, તમામ વસ્તુ વાતો કરતા ખાતા। બીજા નંબરમાં એ મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌપ્રથમ મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે સૌપ્રથમ તો મને આવીને મેં એમને સાહેબને પગે લાગ્યો। સૌપ્રથમ સાહેબે મને બળે 2 ધબ્બા માર્યા હતા, આજે પણ મને યાદ છે। હું એક નાનો માણસ છું સર। બીજું, સાહેબને એકવાર ખબર નહોતી કે મારો જન્મદિવસ છે। હવે સ્ટાફમાં હું 12 બીજા પીએ અમારા હતા, શૈલેષભાઈ, એ બધાને હું પગે લાગ્યો તો સ્ટાફમાંથી કોઈ એક વ્યક્તિએ કહી દીધું કે ચંદુભાઈનો જન્મદિવસ છે। તો સાહેબને મિટિંગમાં જવાનો સમય થઈ ગયો હતો એટલે સાહેબ તરત ઊભા થઈ ગયા, મને બોલાયો, હું ગયો। સાહેબે તાત્કાલિક મીઠાઈ મંગાવી
મેં કીધું સાહેબ આપણે મિટિંગ પતી જાય પછી આપણે નહીં તું પહેલાં શાંતિ રાખ સાહેબ કે આપણે મીઠાઈ ખાતું. સાહેબે મને મીઠાઈ ખવડાવી. સાહેબે ત્યારે પણ મને પૂછ્યું કોઈ જાતના કોઈ પ્રશ્ન છે આ છે તે છે. એટલે સાહેબનું વ્યક્તિત્વ આખું અલગ પ્રકારનું હતું. મેં જે જોયું છે સાહેબનામાં એ હું કદી નહીં ભૂલી શકું. ચંદુભાઈ, કર્મચારીઓ હતા છતાં પણ પરિવારના સદસ્યોની જેમ તેઓ ધ્યાન રાખતા હતા. અત્યારે કેટલા યાદ આવે છે? સર હું વિજયભાઈ રૂપાણી સાહેબના બંગલામાં 13 વર્ષ રહ્યો છું. સ્વતંત્ર આખો બંગલો રહેવા માટે મને આપી દીધો હતો. એટલો બધો એમનો મારા પર વિશ્વાસ હતો કે પ્રાઇવેટ બંગલો રહેવા આપવો મારા જેવા નાના માણસ માટે એ તો ખૂબ મોટી વસ્તુ છે સર. બિલકુલ. તો આ ચંદુભાઈ ગાંધીનગર ખાતે વિજયભાઈના સાથે રહ્યા છે, એમના કર્મચારી રહ્યા છે, પરંતુ વિજયભાઈ ક્યારેય પણ એમના કર્મચારીઓને પોતાના કર્મચારી નહીં પરિવારના સદસ્યો સમજ્યા છે ને એટલા માટે જ આજે જેટલું દુઃખ એમના પરિવારજનોને છે એટલું જ દુઃખ આ તમામ લોકો છે એમને થઈ રહ્યું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.